હારી તું છો મારી બેન જો બેન કિયા રે ના ઘરને કોણ એના રાજવી રાજવી એ એવા ભાઈ રે પરદેશી વીરા તમે હાંભળો. હા બેન એ હાંભળો વીરા, હા બેન એ હાંભળો વીરા. અને પાણી ના પીવડાવો આવા રૂડાસે ને. પછી માનક રે બતાવો આવા રૂડાસે રના. એવા ભાઈ રે પરદેશી વીરા તમે હાંભળો. નગરનો પિંગલ ગગશે ના. હા બેન એ એવા રાજ રે કરે રે વઢિયાર રાજવે, વઢિયાર રાજવે, વઢિયાર રાજવે. એ મારા વીર. હા બેન વીરા આવી સમીર નગરી વીરા, આજે પિંગલગઢ દેખાય છે વીરા, અને પટિયાર બાપુ રાજ કરે છે મારા વીર. ભલે બેન કા બેન? તમે આવતા વેત આટલું બધું પૂછવા માંડ્યા તો તમે આમ કઈ બાજુથી આવો ને અમને આવતા વેત આટલું બધું કેમ પૂછો છો? એ બધું જાણીને તમારે શું છે તે તમારે અમારા નગરનું નામ જાણીને શું કામ છે? આ હું તો ભૂલો પડ્યો એટલે પૂછ્યું એ હારું તો સંભાળીને જાજો, નગરમાં જવા જેવું જ છે ને, બહુ હારું રજવાડું છે, આ આમ કઈ વાંધો જ નથી ને જવામાં કોઈ જાતનો વાંધો નથી. કાંઈ વાંધો કોઈ નહીં જાતનો કઈ વાંધો નથી. બાપુએ ડોબરમેન કૂતરો પાડ્યો છે. હા હા આ એટલે જાવામાં થોડુંક ધ્યાન રાખજો ને, અમારે થાય છે મોડું. હાલ બે. ઓ જાપા કુતરી, સીધી ડ્રેસિંગ રૂમ માં જાજે. આ તારો બાપ રાજકોટ છે. એટલે છે કોઈ રાજમાં હાજર અને આ એ ભાઈ બધા ગુજરી માં ગયા. હલો તમે વેકેશન કરીને આવી જો. એટલે છે કોઈ રાજમાં હાજર એ આર્યો રાંદલ માં દીધેલો ભાઈ. એટલે બધા રાંદલમાને દીધેલા જ હોય કાઈ ને અમારો ઓલો ક્યાં ગયો? ક્યાં ગયા રાજુભાઈ? ક્યાં ગયા? એ બહુસર માં દીધેલા રહ્યા જો. પછી એ તો માતાજીના દીધેલા જ ને એકી કાડકા માં દીધેલો. એ તો બધાય માતાજી જ ને એ એક્ચ્યુઅલી બધા માતાજીના જ દીધેલા. હા તો આપણે એ રાજમાં કોણ હંસાબેન ભરતભાઈ પરમાર, મૌડી ફાયર બ્રિગેડ, હાવેણા વાલા. હા, બરાબર. આટલી બધી રાયડું નાખી તું સુવો કોણ એલા એલા પ્રધાનજી છો ભાઈ. રાયડું નાખમાં એ તારી ભલી થાય અમાર રાજમાં આવીને મને ખારો ખાય. હાલ બહાર નીકળે એમ. ગુરખો કે ગુરખો એ તારી ભલી થાય. ગુરખો કેને કેસ? રાજમાં શું કરતું ચોકી ફેરો. ચોકી ફેરો કરતા હોય ને એને ગુરખા જ કહેવાય એ મારા ભાઈ આ રાજમાં ચોકી ફેરો કરું. હા એને ગુરખો નો કહેવાય ને પ્રધાનજી કહેવાય. હા તો સોસાયટીમાં કરતા હોય ને એને ગુરખો કહેવાય. હા તો હાલ ને પ્રધાનજી હા ભાઈ. કયું નગર છે ને કોણ રાજા રાજ કરે ઈ તો કદું નબળું બેઠું. કા હું હજી નવો મુકાણો. તને નથી ખબર તારે ના તાજે તાજો. પૂછતો હોય આજે આમ તો પેલો દી હંતારો એમ તો ઘણાય ખેલી નાખ્યા હો. આ એમ ને તું આટલું બધું પૂછો. તું કોણ છો ભાઈ? હે તું કોણ છો ભાઈ? અમે દાદા એ દાદા તારા ઘરનો ઢીકા ભેગો હા કાઢ નાખી બારો. કા અમારા રાજમાં તઈને દાદા ચોથા દાદાની જરૂર નથી. હાલ ભાઈ નીકળ. એક રજવાડામાં ત્રણ દાદા હો કોણ કોણ એક હનુમાન દાદા. એ બધાયના હોય સામે બેઠા ઈ દાદા. એ બરોબર ત્રીજો આયમ પોતે. તું છે નો દાદો બધાયનો દાદો એ ભાઈ. કા બધાયનો દાદો. દાદા થવા હું કાઈ કરવું પડે ભાઈ? એટલે પ્રધાનજી હું હું તારો દાદા હા તારા બાપુનો દાદા તારી 6 પેઢીઓનો દાદા હે દાદા. હા મારા ખાનદાનમાં કેદી લીટો તાણી ગયો ભાઈ? એટલે લીટો કરી જાય દાદા હોય તો ગોર દાદા ઓ ગોરાણી માના. હા ઈ એ પગે લાગુ ભૂદેવ. સુખી થા તું દુખી થા. મારા બાપનું શું જાય? ઓ ઘણી ખમા બાપુ ઘણી ખમા. બોલો પ્રધાનજી. આ કયા નગર છે ને કોણ રાજા રાજ કરે? પ્રધાનજી હા પિંગલગઢ નગરી છે ને ભટિયા રાજા રાજ કરે છે. ઓ ભાઈ હા આ પિંગલગઢ નગરી છે ને પટિયા રાજા રાજ કરે ભાઈ. હા તો બાપુને જઈને કયો હું કહું? ભૂદેવ અંદર આવો ને રજા માગે હું કરવું અંદર આવી? મારા બાપુનું કામ હે તારી યારે કઈ વાત નથી કરવાની એટલે મળવું હે. હા તાયા હું આવ્યો રોડે નીકળ મરવા.
અલા મરવું નથી, તો મળવું, વાતચીત કરવી. મુલાકાત કરવી. હા, તો તું હું મારી હારે ભાગું તો શ્વાસ છે? મારા બાપુનું કામ હોય ને, હું બાપુનું કામ હોય? એ તો એને પૂછીએ જા પછી કહું. બાપુનું કામ છે. હા, ઓ ગણી કમા બાપુ, બોલો પ્રધાનજી. ડેલીએ કોલ ગોર દાદા એવા તમે કહેતા હોય લેતો આવું. જો પ્રધાનજી ઓ રાજગોર હોય હોય. તો માનસી અંદર આવવા દો. હા રખડતા બકડતા હોય હોય. તો ડેલી શીખાપી રવાના કરો. આ ભાઈ હા. તું રાજનો છો કે ભાઈ ખહુરિયો છો? બસ રા- સ્ટેન્ડ માં કપડા બદલાવીને આવ્યો. રાતનો છો કે ખહુરિયો આ બેઠા એમ બધાને પૂછતો હું આપણા બે માંથી ખોહર્યું લાગે કોણ? હું જ લાગુ. તો પછી એટલે રાતના હોય તો જ રાજમાં આવ્યા હોય. રાજનો છો? હા, ખા પાણી ના હમ. તારી માના હમ. એ તારી ભલી થાય એ. તું એલા બીજાની માને હું ટારસ ભાઈ? તો અમે શું કેમ ગોરાણી ના હમ ખાય? ગોરાણી ને ભાઈ કા શું કેમ ખાય? કા ગોરાણીએ કીધું હે હંબમ નો ખાતો ને ઘરે આવીને ધોલારી નાખી. ઈ તારે ક્યાં જોવાનું તો ગોરાણી છે હોય જ ને. લે પ્રગટના છોકરા આવી છે. છોકરાય છે, શું કરે? શું કરતા હોય એલા? મજા કરે. મજા જ કરે ને. કા ઓમ મંગળમ લાવો ચપટી લોટ, તમારા છોકરા જ મજા કરે. અમે અમારા એવા- જો પૈસા વીણે. અમે એવા ગોર નથી ભાઈ, રાજગોર છીએ. રાજકોટ હા, તાજે તાજા તાજા તાજા. રાજના છો? હા, આવો મારી વાહે. કેમ તારી વાહે? રસ્તો જોયો બાપુ ડેલીએ બતાવવાનો. ઈ નથી જોયો. આ તમારી વાહે આવો. બાપુ બાપુ બોલો પ્રધાનજી. ભૂદેવ આવ્યા રાજમાં. ભૂદેવ હા, બાપુ પિંજરી આંખ વાળા. મહારાજ પઢિયાર ને જે થાવ મહારાજ. હા પ્રધાનજી, આપ ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો? મહારાજ જો આવવાની વાત કરતા હો ને મહારાજ, તો પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દકડી સગુણાનું નારિયેળ લઈ તમારા પુત્ર પ્રતાપરાય જિલ્લામાં આવ્યો છું મહારાજ. નહીં નહીં પંડિતજી, વાત તો કદાપી નહીં બને. કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષના વેર ચાલી રહ્યા છે. પ્રધાનજી, ગોરદેવને ધક્કા મારીને બહાર કાઢો, એ મારો હુકમ છે. કાઈ વાંધો નહીં હાલો. અલે નીકળે રોદર. કાંલા લાવો બાપુ. એ નીકળાલ. નથી જવું એ એ નથી જાવું એટલે હું છે ભાઈ? મારું રાજ છો ભાઈ, નીકળાલ. અહીંયા જ ઊભું. આ એરિયો મારો છે, મારા બાપનો છે. આ તારો તે નથી. મેં ક્યાં કીધું મારા બાપનું છે એમ? તો તે કીધું. હવે અહીંયા જ ઊભું. આ હું ઊભું હું. આ ઊભું હું તારો હાડુભાઈ હે? બાપુને પૂછીએ જાય કે હે. આ બાપુ ઈ કે અહીંયા ઊભું. અહીંયા ઊભું ઈ કે. એનો હાડુભાઈ લાગે હા. પ્રધાનજી, હા ભાઈ ઈ કે ઊભું ઊભું. ભાઈ ઈ ઊભું કે. તો મારે ન જાવ, અહીંયા ઊભું. અહીંયા ઊભું. બાપુ જાઓ એમ તગડી આવું. તગડી આવું. એ નીકળા. તો ના પાડીને એટલે અહીંયા જ ઊભું. મારા બાપ અહીંયા આવી નથી ઊભું, આમ જઈને ઊભ. અહીંયા જ ઊભું. મારા બાપ પૈકે લાગુ તો આમ જઈને ઊભ. પછી એમ પ્રધાનજી કોકારે હે ને પ્રેમથી વાતો કરે, કોઈ સીધા ઘસકાવાય નહીં. અમારા રાજમાં આવું જ હાલે ભાઈ. તો જાજુ હાલશે નહીં તમારું. હાલશે ગાંડું હાલે જ છે. એવું હે? હઉ એમ નહીં પ્રધાનજી, હું આપણે બાપુ હારે તો મેળ નહીં આવે. હા આપણે બે દેશી માણા, આપણે બેન દેશી હાલે. હાલે દેશી હા, હારું હોય તો ઇંગ્લિશ હાલે બે. એ હું વાતચીતનું કહું. તો હું ઇંગ્લિશ વાતનું જ કહું છું. બાપુ નજર ફરી ગઈ. તો એકવાર આપણે ટ્રાય મારવા જવાનું થાય. અલે મારા ભાઈ, આ હીરાનું કારખાનું નથી, તું ઘણીએ ઘણીએ મથારામ ટ્રાય કરવા જા. આ રાજ છે ભાઈ. તો બાપુ તારું ન માને? મારું નો માને બાપુ. કઈક પટાઈને જાને એક બે ગીત ગા. જો જો ડોરા કાઢે નીકળે તું ભાઈ. તું જાતો ખરા પણ. કાળિયો મારો ડાયો આવ્યો. પટાવું પટાવું. ઘણી ખમા બાપુ, ઘણી ખમા. બોલો પ્રધાનજી. ફોનમાં કાયમ પૂછતી પેલું એ બાપુ ખાધું કે નહીં? ખાધું ખાધું મારા બાપ ખાધું. ચાઇનીઝ ભેળ ખાધી. ચાઇનીઝ ભેળ કોઈથી દેખી ન હોય એટલી ખાધી. ખાધી મારા બાપ ખાધી. પ્રધાનજી, ઓ, બોલો માણી રાખો, યુવક રાખો. કાંઈ ખબર ના પડી બાપ. ખબર પડી જાય. નહીં પડે. નો પડે આમાં. આ કાયમી નું થયું.
છીન ટપાક ડમડમ છીન ટપાક ડમડમ બોલો વગાડે મારા બાપ, હું નથી વગાડતો. અલગ પદુડો હે. એ નહીં માને નીકળાય. હોળી માથે કેમ ફટાકડા ફૂટે? હોળી આવે ને નજીક. એટલે આમ આમ જ હોય. તું જાને કે ખરખાઈ પટાઈ ને એકવાર જવાનું થાય આપણે. એ આ પટોળીના પેટનો માતાજી ભોરોટ મોટો જાય. ઊંડે મોટો. મન કે તમારું રેવા દો ને કમાભાઈ નું ગોઠવો. અમારું રેવા દે ને પડતા પાકનું ગોઠવો. બોલો બાપુ. ઘણી કમા બાપુ, ઘણી કમા. બોલો પ્રધાનજી. ઉપર આપને નીચે ધણતી જિંદગી કરી બાપુ તમે રજડતી. ના બાપુ તમે ને ઓલો ગોળ દેવે કઈ મારા બાપ ગોળ દેવે રજડતી કઈ મારા બાપ. ઓલા ગોળ દેવે પ્રધાનજી હો. બાપુ એકચ્યુઅલી આઈની કેટલી આયા આવી ગઈ લાગે છે. એટલે એકવાર હરખાઈ પૂછ લે ને, મારે મોડું થયો. ઓ ઘણી કમા બાપુ, ઘણી કમા. ગોરદેવ કારો કોકરાર કરે તમે કેતા હોય લેતો આવવા દો અંદર. આવો દી અંદર. આવો અંદર ભાઈ. કમોન બાપુ, કમોન કમોન ડેડી. વાવાઝોડું પાછું આવ્યું છે. कितने आदमी थे? 3 આદમી છે. कितने आदमी थे? 3 આદમી છે. તું વિરોધ એનો થાય કે માર્કેટમાં હાલી ગયા હોય ને એનો ભાઈ. માર્કેટ માલી ગયું ને એનો વિરોધ થાય જ છે અટાણે. અરે મહારાજ અને એ કોટી બાકા જીકી નો કરતો બાપુ, એને કહી દેજો કોટી બાકા જીકી નો કરે. નકર મારા નહીં રેવાય હાવ. બોલો ગુરુદેવ. અરે મહારાજ તમારી વેરઝેરની બાજીને વધારવા કે ઘટાડવા નથી આવ્યો મહારાજ. પણ મહારાજ જો આ નારિયેળનો સ્વીકાર ના કરો ને મહારાજ તો બ્રહ્મ હત્યા કરું. બ્રહ્મ હત્યાનું પાપ આપની અને આપની નગરીના શિરેરિયા માટે એકવાર વિચાર કરો મહારાજ. નહીં ગુરુદેવ એવું ન બોલો. કારણ કે પોકરણગઢના રાજા અજમલ એમ ધરે પટિયારો બાયલા છે તે માટે જ નથી કરતા. પ્રધાનજી કોણ છે ભાઈ એનો પ્રધાન? પ્રધાનજી કોણ છે પ્રધાન ભાઈ? એ એનો પ્રધાન હોય જાવ ને ભાઈ. કોણ છે એનો પ્રધાન? એ અર્જુન આયા જોતો મારી 20 ની નોટ પડી છે. પ્રધાનજી હું છે? રાજમાં से બેટા પ્રતાપને બોલાવો. બોલાવી દો મારા બાપ, બોલાવી દો. 600 રૂપિયા દેજો. 600 થાય. 150 રૂપિયા દેગા. નહીં 150 નહીં, 600 રૂપિયા લેગા. ભેંસું જાય ભેંસું બેસું જાય બા. એ બા બેસું જાય. અર આ બેસ આવી જો. છીન ટપાક ડમડમ ઠીક ડબા ગમને બોલો વગાડે. બોલાવી દો બાપુ. પ્રધાનજી રાજમાં से બેટા પ્રતાપને બોલાવો. બોલાવી દો બાપુ, બોલાવી દો. कैमरामैन जल्दी फोकस करो. ઈ આપણા નો આવે જતી કપા. હાલો અહીંયા આવો દાદા. અહીંયા આવો. અરે કાઢિયા. હાલો 1 2 3 સ્ટાર્ટ. વો યાદ બજાર બોલાવે બટા બાવ જય જય. આજ બજાર બોલાવે બટા બાવ જય જય. આવજે રાજનો દરબાર, આવજે આપને દરબાર. પ્રધાન બોલાવે બટા બાવ જય. વાહ 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 વાહ. વાહ પતુ બાપુ, વાહ પતુ બાપુ. વાહ 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 વાહ.
ખોડો સાવ વાહ ખોડો સાવ આવો 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 વેલકમ બોલાવવાનું કારણ અહીંયા આવો ક્યાં હજી હતા લગી હતા ક્યાં હુતા હતા અહીંયા તો આવો ક્યાં હુતા હતા ક્યાં હતા આટા લગી કામ મારે નથી કામ પપ્પા બોલાવે હાલા ઓરે બાપુ તમારો દીકરો આયો અરે પિતાના ચરણોમાં પૂરતા પ્રતાપનો નમન હોય કહો પિતાશ્રી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ અરે શું કીધું બેટા પ્રતાપ અરે બેટા પ્રતાપ અત્યારે બોલાવવાનું કારણ એટલું જ છે કે પોકરણગઢના રાજા એમની દીકરી સગનનું શિફળ લઈને પંડિતજી પધાર્યા છે એ શિફળ તારે સ્વીકારવાનું છે અરે નહીં નહીં પિતાશ્રી એ વાત તો કદાપી ના બને કારણ કે પોકરણગઢના રાજા આજમલની સાથે આપણે 20 વર્ષના વેર એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે માટે એમના લીલુડા શ્રીફળ નહીં એના તલવારના ઘા ઝીલવાના હોય અરે પ્રતાપરાય જો નારિયેળનો સ્વીકાર નહીં કરો ને તો બ્રહ્મહત્યા કરીશ બ્રહ્મહત્યાનું પાપ આપની અને આપની નગરીના શિરે રહેશે અરે નહીં નહીં પિતાશ્રી કહેવતની માલિકોર કીધું છે ઝેરીના દાંતણા સંતાન ઝેરી થાય છે જેના બાપ વેરી હોય એના બેટા પણ વેરી થાય છે માટે ગોરદેવને કહી દ્યો જે રસ્તે આવ્યા ને એ રસ્તે રવાના થઈ જાય નહીં નહીં બેટા પ્રતાપ નગર પોકરણગઢના રાજા આજમાન થાય પટિયારો બાઈ લેશે તે માટે જ સ્વીકારો અરે ભલે પિતાશ્રી પોકરણગઢના રાજા આજમલનો શું બહાર છે જો આપની આજ્ઞા હોય ને તો પુત્ર પ્રતાપ નારિયેળ સ્વીકારવાને માટે તૈયાર છે પ્રધાનજી ગોરદેવને કહો નારિયેળ જલાવી દે દાદા નારિયેળ જીલાવી દો હાલો હાલ 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 એ સોનેરી નાળિયેરા જીલો પ્રતાપરાય સોનેરી નાળિયેર જીલો ને એ જીલો રે જમણે હાથે પ્રતાપરાય સોનેરી નાળિયેર જીલો ને હે પિતાજીના માન તમે રાખ્યા પ્રતાપરાય ગોરદેવના માન તમે રાખ્યા રે એ સોનેરી નાળિયેર જીલો પ્રતાપરાય રૂપેરી નાળિયેર જીલો ને સોનાના નાળિયેર જીલો ને હાલો પ્રતાપજી 800 રૂપિયા કરી આવ્યો ભંગારનો ભાવ વધ્યો ભંગારનો ભાવ વધ્યો હો ભાઈ બધું કામ પતી ગયું હું મારી ઘરે જાઉં હું કંટાળી ગયો તારાથી હવે હાવ કંટાળી ગયા હજી 1 તારીખે તો હાવ કંટાળી જાવ કાંઈ વાંધો નહીં બધું કામ પતી ગયું હા. બાપુને પૂછી આવું ઘણી કમા બાપુ ઘણી કમા બોલો પ્રધાનજી લીલુડા નારિયેળ જીલાવાઈ ગયા તમે કહેતા હોય ગોરદેવનું કાંઈ કામ હોય તો નકર ઘરે જવાની રજા માંગે ગોરાણીમાં વાત જોવે છે અરે પ્રધાનજી ગોરદેવને કહો તમામ કામ તમારા કરવાના છે દાદા તમામ કામ તમારે કરવાના છે તમારા રાતમાં ગોર નથી હતા એ બધા કાશી મોકલા કેમ હું તો એકડોય નો આવડતો કાંઈ વાંધો નહીં હું કરવાનું એ કહી દે લીલ પૈણાવણ કીધું ને તો પિતૃ કાર્ય કરી નાખે તારા લગ્ન થઈ ગયા ને હં? તો છોકરા એ છે ને મારા દીકરા લે બૈરું એ છોકરા નો હોય કેટલા અમાર ગરીબ માણસ કેટલા હોય 10 12 હોય 6 દીકરા ને 6 દીકરીઓ કાંઈ વાંધો નહીં હું કામ કરવાનું હવે
આયા ગણપતિ બાપાની સ્થાપના. હમ આ મારા ભુવા બેઠા તઈ. હમ હારા હારા મુહૂર્ત ગોતી દ્યો. હા લગ્નના. હા અને માંડવો રોકતા જાવ ભેગે ભેગ હાલો. કાંઈ વાંધો નહીં, હાલો. જો બધું કામ ન પૂરું થાય ને તમે તું કે આડો ન આવતો અમારો ભાઈ. હું આમ વયો ગયો તો ને. જો દાદા હા મને ભગવાને દીકરી બનાવી હોત ને હા. તમારો એક નંબર અવાજ છે હું તમારે એરે ભઈણા કાંઈ વાંધો નહીં. પણ દીકરો બનાવ્યો અને ઈ માટી વાળજો. હા હાલો હાલો હે હાજ પેલા રે પનારે ગોર દેવ હે રવે રે એ પેલે પાન લગાન્યા ના હોય પેલા રે પાનામાં વિછુડો બેસતો રે હે હાજ બીજા રે પાના રે ગોર દેવ હે રવે રે એ બીજે પાન લગાન્યા ના હોય બીજા રે પાનામાં પંચ બેસત રે આજ ત્રીજા રે પાના રે ગુરુદેવ ફેરવે રે એ ત્રીજે પાને લગાન્યા રૂડા હોય ત્રીજા રે એ પાને રે શુભ મુહૂર્ત આવ્યા રે એકે સર છાટીને લગાવી કંકોતરે એ લગાવી ગાય ઉગમના રૂડ દેશ ભવાની માને નો ધરવા એ પઢિયાર ઘેરે
સોંઢાળા ગણેશ સોંઢાળા ગણેશ હે સોંઢાળા શ્રી ગણેશાય નમઃ. હાલો પ્રધાનજી. થઈ ગયો નવરો. હા 2000 રૂપિયા કરી લીધા. આ બધું કામ પતી ગયું. પતી ગયું. હું ઘરે જાઉં. ખમા બાપુને પૂછી આવું. ઘણે ખમા બાપુ ઘણે ખમા. બોલો પ્રધાનજી. હતા એ બધું કામ પતાવી દીધું ને મને પતાવી દીધું જો. હાથ કરી દીધો લાલ. તો પ્રધાનજી ઓ ગોરદેવને કહો ક્યાં વારે જાન લઈને આવવાનું છે. દાદા કી વારે જાન લઈને આવવાના? એટલે કયું નો રાયડું નાખું તમારો મગજ ક્યાં હે? પૈસા ઉઘરાવતો તો. દાડીએ ગયો તો. પૂનમ ને સોમવાર. બાપુ પૂનમ ને સોમવાર. ચાલો પ્રધાનજી હા. જાનની તૈયારી કરાવો. હાલો કાઈ વાંધો. અમે જાન એને ધોડીને લઈને આવીશી. કા ઓલા ધોડી નહીં વાતતે દાડીએ. તો વાંધો નહીં. અને ઉતારો આમ વ્યવસ્થિત રાખજો. મારો ઉતારો નોખો. કેમ તારો નોખો? મારે ને બાપુને બેન વિરોધ હાલે. એવું છે. છત્રી નાકડો હાલે. કાંઈ વાંધો નહીં. હાલો બાપુ હાલો હવે. એ આજે પિંગળ ગઢ થી ને ગોરદેવ ચાલિયા હરે લોલા. એ આવા પિંગળ ગઢ થી ને ગોરદેવ ચાલિયા હરે લોલા. અરે જાવા કાઈ પોકરણ ગઢ મો જાડજો. એ આજ પિંગળ ગઢ થી ને ગોરદેવ ચાલિયા હરે લોલ. આજ પિંગળ ગઢ થી ને ગોરદેવ ચાલિયા હરે લોલ. હા મહારાજા. આજે ગોરદેવ ગયો ને ઘણો સમય થઈ ગયો તે માટે તપાસ કરો. અરે આવતા જણાય છે. મારા જજમન જે થાવ મહારાજ. હરિ ગોરદેવ આજ દીકરીની સગુણાનો નારિયેલ ક્યાંથી લઈને આવ્યા છે? મહારાજ ઘણા રાજ ફેરો ઘણા રજવાડા ફેરો પણ છેલ્લે છેલ્લે એક નગરી વિંગળગઢ નગરી આવી. એમના રાજા પટિહાર એમના પુત્ર પ્રતાપરાય સાથે બેની બાદ સગુણાનો નારિયેલ ઝીલાવીને આવ્યો છું મહારાજ. હરિ ગોરદેવ અફસોસ અફસોસ. અરે મહારાજ જેવા બેની સગુણાના લેખની અંદર કોઈ મેખ ન મારે. ટૂંકી વર્ધુના લગ્નિયા છે માટે માનવના રોપવાની તૈયારી કરો મહારાજ. હા ગોરદેવ. કે લગનનો માંડપડો રોઈ પોની રાત રડિયાણી. એ પેડલ બાનો માંડપડો રોઈ પોની રાત રડિયાણી.
દીકરીનો જો